અહીંયા જરાક એક આ જે વિષય પુષ્ટ કરવો છે એના માટે થોડુંક ફરીથી લઉં છું. આ જે વાત કરું છું એ કરતો જ હોઉં છું. ઘણી બધા કાર્યકર સાંભળ્યું જ હશે. આપણે 3 વસ્તુના બનેલા છે વિષય ઉપર. થોડુંક લઈને પછી આગળ આપણા વિષય ઉપર જઈશું. આપણે 3 વસ્તુના બનેલા છીએ: શરીર, મન અને આત્મા. આપણે જ્યારે કહીએ કે મારું ઘર, તો તમે ઘર નથી, ઘરના માલિક છો. બરાબર? મારું ઘર, તમે ઘર નથી, ઘરના માલિક છો. એમ મારું શરીર, તમે શરીર નથી, શરીરના માલિક છો. એ શબ્દ પ્રયોગ જ બતાવે છે. મારું શરીર, તો શરીર ક્યાંય થઈ ગયા? પણ આપણે દુનિયામાં 600 કરોડ માણસ છે. ગમે ને પૂછો તમે કોણ? આ લઠ્ઠો, આ જ બતાવે, આ જ હું. આના માલિક છો તમે, આ તમે નથી. મારું શરીર બોલો છો તમે, મારું ઘર, મારું શરીર, મારા કપડાં. કપડાં ક્યાંય થઈ ગયા? જો આ પહેલાં પેલું આ તમે શરીર નથી એ દ્રઢપણે નક્કી થવું જોઈએ. એની જેટલી સ્પષ્ટતા છે એટલી આ સેવામાં મજા આવશે. ઘણા કજિયા શરીરના જ છે ને બધા. શરીરને જ લીધે બધું કેટલાય કજિયા, કેટલી માથાકૂટ, કેટલા બધા પ્રશ્નો થાય છે આ શરીર લીધે. જે ત્યાં જ ઉકલી ગયું. અમારી સંત શિબિરમાં થોડા પ્રશ્નો નીકળ્યા હતા. આ ખાઓ, આ ના ખાઓ, એ બધા. સ્વામી કે ખાવું જ નથી નક્કી કરો. બધા પ્રશ્નો મટી જાય. એમાં શરીર જો આપણે માનીએ છીએ ત્યાંથી ઘણા પ્રશ્નો થાય છે. ખાસ કરીને સેવામાં આપણે આજે બધી કરીએ છીએ. પછી શરીરને લગતું બધું પદાર્થ, એમાં મમતા થાય, એને બધું કેટલું બધું થાય. એટલે આપણે શરીર નથી એ જેટલી સ્પષ્ટતા થશે ને, ભલે બીજું જે હો, પણ શરીર તો નથી જ. તમે બોલો છો, પ્રયોગ કરો છો. મહારાજે કહ્યું કે જે આ મા બહેનનો નાતો, જે આપણે કાકા, ફુવા, મા બાપ કહીએ છીએ, બધું શાસ્ત્રમાંથી આવેલું છે. એમાં એ વાત મારું શરીર કહીએ છીએ, મારું મન કહીએ, બધું શાસ્ત્રમાંથી આવેલું છે આ વાત. એટલે મારું શરીર, તો શરીરના માલિક છો, શરીર નથી તમે. આ હાથ જુઓ. આ હાથ એની જાતે ઊંચું ગયું. મન, ત્યાંથી હુકમ આવ્યો. મને કહું ઉપર, એટલે હાથ ગયો ઉપર. મન કે નીચે, હાથ જાય નીચે. શું થયું? મન હુકમ કરે ને શરીર પાલન કરે છે. જોજો, પ્રમુખ સાહેબ આપણા ગુરુ છે, પણ પ્રમુખ સાહેબ આપણને જે આજ્ઞા કહે છે આપણે બરાબર નથી પાલન કરતા. પણ મન કે શરીર 100% પાલન કરે. આટલો ફેર ના પડે. જોજો, તપાસ કરજો. મને કહ્યું નથી, શરીરે કર્યું નથી. હવે સ્વામીની આજ્ઞા હોય તો કેટલો ફેર પડીએ આપણે. કંઈનું કંઈ થાય. પણ શરીર, મન આજ્ઞા કરે ને શરીર કરે, એમાં ફેર જરાય ના પડે. અને પડે તો એ ગાંડો. શરીર, મન કે શરીર ના કરે, અથવા ઊંધું છતું કરે, ગાંડો. કોઈ વ્યાખ્યા જ નથી ગાંડપણ સિવાય. બાકી મન કે શરીર કરે કરે ને કરે છે. તો તમે કોણ થયા? મન. યુ આર યોર માઇન્ડ. તમે તો મન છો. બરાબર? જે આજ્ઞા કરી એ જ તમે થયા ને. આ તો સ્થૂળ વસ્તુ છે, જળ છે. મન છે ચેતન, એ આજ્ઞા કરે છે.
આ તો જે ઓલા JCB હોય ને 50 ફૂટ ઊંચું હોય પેલું આમ કરતું હોય, પણ ડ્રાઈવર હોય તો ડ્રાઈવર આમ જરાક આમ કરે ને આખું હલે ઓલું, આટલું જ કરે. મન જરાક સંકલ્પ કરે, ઓલો 5 મણની કાયા હોય ને ઊભો ના થાય, ઊભો કરવું હોય તો 4 જણ જોઈએ, પણ એને બીડી પી કંઈક કરવું હોય ને ઊભો થાય. એટલે એક આટલો સંકલ્પ આટલી 5 મણની કાયા ઊભી કરે, આટલું બટન દાબ્યું ને JCB આખું આમ થાય. તો જો તમે શરીર તો નથી જ, JCB છે આ મોટું, 3 મણ 4 મણ 5 મણ 10 મણ 11 મણ 18 મણ દ્રોડ બાપુ. એ બધું એ નથી. તમે તો મન છો, મનની અંદર પણ મનોવૃત્તિ એ તમે છો. એટીટ્યૂડ, ઇંગ્લિશમાં એટીટ્યૂડ કહે છે. મનોવૃત્તિ, વલણ, આશય, અભિગમ, દાનત, આ આપણે જ છીએ. જો દેખાતું નથી એમ, પંખા ચાલે, તમને કોઈ કે હવા ક્યાંથી આવે? પંખા, કરંટ ના પંખો શું કરવાનું? તો ગમે એટલું મોટું ને ગમે AC હાઉસ હોય, બધું હોય, આખું હોલ AC હોય, પણ કરંટ ના હોય તો? પણ કરંટની કોઈ વાત કરતું જ નથી, દેખાતું જ નથી ને. આખી પ્રવૃત્તિની અંદર આપણે જે કંઈ કરીએ, સવારથી સાંજ સુધી 24 કલાક 365 દિવસ, આખી જિંદગી મનોવૃત્તિ. હા, જે મનોવૃત્તિ એવી તમે પ્રવૃત્તિ કરવાના છે. જો તપાસ કરો, જે દાનત એવું જ તમે કરવાના છો. સ્વામી બાપાની આજ્ઞા થઈ, આપણે સેવા કરવા નીકળ્યા, સમજાવો રસોડામાં સેવા કરો, પીરસવાની સેવા કરો, આ કરો તે, પણ તારે જે મનોવૃત્તિ છે ને એ રીતે જ કરવાના તમે. જોજો, ગુણાતન સ્વામી આગળ ગયા એનાથી. સ્વામી કહ્યું, ગુણાતન સ્વામી કે તપાસીને જો આ જીવ કેવળ પ્રકૃતિને જ ભજે છે, પણ દેહ ગુજરાત પર શરત રહેતી નથી. અવશ્ય એટલું કરવું પડે, પણ પ્રકૃતિને વશ થઈને બોલે છે, સાંભળે છે, જુએ છે, ફરતો ફરે છે, ખાય છે, પીએ છે. આપણે જે કંઈ કરીએ ને સ્વભાવ પ્રમાણે કરીએ છીએ. જોજો, ગુણાતન સ્વામી કહ્યું, સેવા કરો તમારા સ્વભાવ પ્રમાણે. તો ઈર્ષાળુ સ્વભાવ હશે તો એ રીતે જ સેવા થશે. માની સ્વભાવ હશે તો એ રીતે જ તમે સેવા કરવાના. માની એટલી બધી અપેક્ષા, તો મન ધાર્યું ના થયું તો પછાડે ને રમખાણમાં ગુસ્સે થઈને જતો રહે. તો જો સ્વભાવ પ્રમાણે તે સેવા કરે. જેવો સ્વભાવ, લોભી સ્વભાવ હશે. અમેરિકામાં એક જગ્યા છે, એક શહેરમાં અમે ગયા હતા, ત્યાં જે કાર્ય કરતા છે એને લોભી પ્રકૃતિ, એટલે ઘરમાં એ લોભ. અહીંયા રસોડામાં સેવા છે એમની, ઓછું જ બનાવે. એટલે ગમે એટલું કે ને ઓલા નક્કી કરે બધા ભેગા થઈને ભાઈ આટલી જણની રસોઈ બનાવે છે, પણ 50 જણની ઓછી જ બનાવે. લોભી સ્વભાવ. જો સેવા કરે છે, આખી રાત ઊભા રહે, બધું વ્યવસ્થા કરે, પણ તો લોભ અંદર આવે એટલે બધું બગાડે. એ તો સ્વભાવ પ્રમાણે બધી સેવા કરે. એટલે અત્યારે સ્વભાવ બહુ ઊંડી વાત થઈ ગઈ, જન્મો પણ આપણે થોડા બહાર આવીએ. અને તે જે વિષય છે મનોવૃત્તિ, એટલે દાનત. તો જે દાનત એ રીતે સેવા થવાની છે. તો યુ આર યોર એટીટ્યૂડ. અંગ્રેજી કહે તમે દાનત છો. શરીર નથી, મન પણ નથી, તો તમે દાનત છો. તમે વલણ છો. તમે મૂળ આ છે.